મને લાગતું નહોતું કહળસંગ સોનું એના ઘરમાં લઈ જશે, અને આ ઝૂંપડીમાં રાખ્યું હોત તો ઉપાય મેં વિચારેલો. અને પેલો ગોરધન બોલ્યો એમ કુવામાં કે બીજે ક્યાંક રાખ્યું હોત તો કહળસંગ પર હાડ ચડાવવું જરા અઘરું પડત. પેલો રોગ્યો સામેથી બોલ્યો કે ઘરમાં જ રાખો. કહળ બાપુના ઘરમાં? હા, એમના ઘરમાંથી સોનું ચોરાઈ જાય એટલે તરત કાગારોળ મચાવી દેવાની કે કહળ બાપુની ભૂલના લીધે આખા ગામના હકનું સોનું ચોરાઈ ગયું છે. પણ આ કરવાથી ફાયદો શું બાપજી? સોનું પેલો શેઠ લઈ જશે, આપણને શું મળશે? આપણને આ સોનાથી વધુ કિંમતી વસ્તુ મળશે. એ છે કહળસંગની અનન્ય ભક્તિ. અને ગંગાને મારે ભાન કરાવવું છે કે પેલા રોગિયાની વાતોમાં ના આવે, બસ બાપજીની પૂજા કરે. આવું થશે ખરું બાપજી? ભલે આવું ષડયંત્ર આપણે કેટલાય ગામમાં કેટલાય લોકોની સામે વાપર્યું છે, અને આનું પરિણામ અચૂક આપણું ધારેલું જ હોય છે. હા બાપજી, આબરૂ જવાના ડરથી આવા રાજવી કુટુંબના લોકો બંધ બારણે તમારી સાથે સમજૂતી કરશે, અને પછી તમે આખું ગામ ખાઈ જશો, ખરું ને? બહુ બોલતો થઈ ગયો છે કાળું તું. ક્ષમા કરજો બાપજી, પણ આ કરસંગના ઘરમાં બધા લોકો જ લોકો છે. આ બધા લોકો સંદૂકની બાજુમાં આખી રાત બેસશે તો મારું કામ કેવી રીતે કરીશ? ચોર તું છે કે હું? બાપજી, તમારા જેટલો મોટો નથી થયો ને. હા જો સાંભળ, કળસંગના ઘરે આજે સત્સંગ અને ભજન છે. રાખ. આનું શું કરવાનું છે બાપજી? જેવા બધા ગંગાના ભજનમાં તલ્લીન થઈ જાય થઈ જશે. હું આજે તમને શ્રી કૃષ્ણની લીલાની એક વાત કહું, જે મેં મારી નરી આંખે નિહાળી હતી. શ્રી કૃષ્ણ ઉપર વારંવાર અસુરો આક્રમણ કરતા અને ધર્મની રક્ષા માટે કૃષ્ણ એમને સહારતા, પરંતુ દરેક વખત પછી એમના હૃદયમાં કરુણા જાગતી. તેઓ વિચારતા કે પોતાના હાથે કોઈનું વધ કરવું પડે છે એ કેટલું કઠિન છે. એક દિવસ તેઓ મારી પાસે આવ્યા. હું એમના મિત્ર મંડળનો એક સદસ્ય હતો. એમના મુખ ઉપર વ્યથા સ્પષ્ટ દેખાતી હતી, અને ત્યારે મેં એમને વિનમ્રતાથી કીધું, હે કૃષ્ણ, આ અસુરોનું મૃત્યુ તો તમારા જ હાથે લખાયેલું છે. તમે એમનો વધ નથી કરતા, પરંતુ એમને એમના પાપોના બંધનમાંથી મુક્તિ અપાવો છો. એટલે દુઃખી ના થાઓ, તમે તો લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છો. મારા આ શબ્દો સાંભળીને બાલકૃષ્ણના હૃદયમાં, એમની આંખોમાં સ્નેહ છલકાઈ ગયો. તેઓ પ્રેમથી મારી પાસે આવ્યા, મને ભેટીને કહ્યું, એ મારા પ્રિય સખા, તે તો મારી મૂંઝવણ દૂર કરી દીધી છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજી બેટા, હા માં. તને બાપજીની કથા સાંભળવા મજા આવી ને બેટા? હા માં, બહુ મજા આવી. હજી તમે લોકો ગયા નથી? જો બાપજીનો સત્સંગ થઈ ગયો. હવે રાત પડી ગઈ છે, જાઓ ઘરે જાઓ બધાય. બા સાહેબ, તમે નીકળશો ને એટલે અમે પાછળ પાછળ નીકળીશું. કા હું શું કામ જાઉં? મારી બેનનું ઘર છે, હે ને બેન? તે અમારા કહળ બાપુનું ઘર છે. અમે સવાર સુધી અહીં જ બેસીશું. હા, બધા અહીંયા જ બેસો. આપણે બધા સાથે મળીને વાતચીત કરીશું ને, સવાર ક્યાં પડી જશે એની ખબર જ નહીં પડે, અને આની ચોકી એ થશે. બા સાહેબ, અમે આ બંનેને ઘરમાં આંગરવા માટે કોઈ તૈયાર નથી ધાર કાઢીને. અલે હરિયા, હવે તું આવ ખાવાનું માંગવા માટે. તારી હારે એવી ધોકાવાળી કરીશ ને કે મારું નામ મંગુ નહીં. ગયા ભીખ માંગવાના દાડા ગયા. આ સંદૂક ભરેલું સોનું વેચીને જે અનાજ મળશે આખા ગામમાં, એમાંથી એક વર્ષ સુધી આ હાથ લાંબા કરવા નહીં પડે ધાર કાઢીને.
બાપજી માટે છાસ માંગવા તો આવીશ ને? હા હું કામ છાસ માંગવા આવું? મારા બા સાહેબ પાસેથી 2 ભેંસ માંગી લઈશ ધાર કાઢીને. જો ભીખી, આખર આવ્યો ને ભીખ માંગવા પર, ભિખારી ક્યાંયનો. એ બંને હે ને ખીખિયાટા કરો છો? તમે બંને ક્યારે વિચાર કર્યો છે? બંનેના નામમાં જ છે ને ભીખ મંગુ આવે છે, ભીખ મંગુ. શું બોલ્યો? તું ભીખી ને આ મંગુ એટલે ભીખ મંગુ થયા ને ધાર કાઢીને. હા હા. વાહ વાહ હરિયા વાહ. અરે વાહ, આ રમૂજની વાતમાં રાત ક્યાં નીકળી જાય ને ખબર નહીં પડે. થવા દ્યો. ના 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 હો. 2 ઘડી રમૂજ ઠીક છે. અરે જેમ જેમ રાત પડશે ને એટલે બધાને ઊંઘ આવશે ને બધાય ઝોલા ખાશે. હું શું કહું છું કે આપણે વાર્તાઓ કરવાનું રાખીએ. અમે જ્યારે ખેતરે ચોકી કરવા જઈએ ને ત્યારે ભૂત અને ચુડેલોની વાર્તાઓ કરીએ એટલે ડરમાં ને ડરમાં કોઈને ઊંઘ જ ના આવે. એ ના 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 ચતુ, ભૂતની વાતો નહીં. આપણે ભજન કીર્તન કરીએ. પ્રભુના નામની સાથે જાગવાનું કામ પણ થશે. અરે હા હા બેનબા, જો તમે ભજન ગાશો ને તો સુરત દાદો ખુદ ભજન સાંભળવા આવશે અને જલ્દી દિવસ થઈ જાય. થવા દ્યો. હા ગંગા, મેં ગાવ પછી. ગોરધન, હા.